બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવ્યા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી પોલીસે બનાવટી ચલણી નોટો છાપવાના એક કારખાનાનો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ઘટના સ્થળેથી લાખો રૂપિયાની નકલી નોટોનો જથ્થો અને તે છાપવા માટે વપરાતી સામગ્રી કબજે કરવામાં આવી છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ કારખાનું અત્યંત ગુપ્ત રીતે ખેતરને ઓરડીમાં ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસને ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળ, પ્રિન્ટર અને અન્ય રસાયણો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ નકલી નોટો તૈયાર કરવા માટે થતો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ નોટો અસલી જેવી જ દેખાતી હોવાથી તેને બજારમાં સહેલાઈથી વટાવી શકાય તેવી શક્યતા હતી, જે અર્થતંત્ર માટે ગંભીર ખતરો ઊભો કરી શકત. હાલમાં પોલીસે કબજે કરેલી નકલી નોટોની ચોક્કસ ગણતરી હાથ ધરી છે અને ધરપકડ કરાયેલા બંને શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આંતરરાજ્ય કડીઓ તપાસવા માટે પણ પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવવામાં આવી છે.